કુતિયાણાના સરાડિયા નજીક રહેતા યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં હાઈવે પર આવેલ એક હોટલ માલિકે હુમલો કરતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. સરાડિયા રહેતા કિશન નેભાબારિયા નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે એવું જણાવ્યું હતું કે હાઈવે પર આવેલ હોટલ ખાતે ગયો ત્યારે હોટલ માલિકે અગાઉ તેને હોટલ ન આવવાનું કહ્યું હોવા છતાં ગયો હોવાથી ઉશ્કેરાય અને હોટલના માલિકે ઢોર માર માર્યો હતો. હું કિશન નેભાબારિયા ગામ મારું દેસિંગા સાહેબ અને મને સરૈયા એક દુકાનવાળા મને મારેલો છે. એ મોડગરના છે, રમેશ ભીમા કનારા. અને એ વ્યક્તિએ મને એકવાર એમ કીધું હતું મારી દુકાન ના આવતી, કાલે હું સોડા પીવા ગયો, મારો કોઈ વાત ગુનો કોઈ કઈ હતો નહીં સાહેબ. હું સોડા પીવા ગયો તો કઈ વાંધો નહીં કે સોડા નથી, તો હું ત્યાંથી નીકળી ગયો, ત્યાંથી કઈ વાંધો નહીં, ત્યાંથી વહી ગયો. ત્યાંથી પંચરની દુકાને બેઠેલો હતો, તો પંચરની દુકાને એને લોટાનો ભાગ લઈને આવેલો. એ વ્યક્તિને કોઈને પૂછ્યું નહીં, સીધો મને મારવા જ માંડ્યો અને પગમાં મને એવો માર્યો ઢોર માર કે મારા હાડકાનો હાવ છૂરો થઈ ગયો છે અને મારા હાથમાં પણ એવું મારેલું છે કે એમાં હાડકાનો છૂરો થઈ ગયો છે અને હાથમાં મને સાહેબ એક સળિયા આવે છે અને અમે મા દીકરો મજૂરી કરીએ છીએ સાહેબ. તો અમારી માટે ભરણ પોષણ માટે એવી પ્રાર્થના એવું કહું છું કે ભાઈ જે એને માર્યો તો એનો બદલો હું લેવા માંગુ છું અને મારા વાક કસૂર વિના મને માર્યો, મારો કોઈ ગુનો નતો. હાલો ગુનો હોય તો આપણે માનીએ કે સાહેબ ભલે મારે, તો કોઈ ગુના વગર માર્યો, હું એનો બદલો પૂરેપૂરો લેવા માંગુ છું. સોશિયલ મીડિયામાં વિડીયોને ખૂબ વાયરલ કરો સાહેબ ને ખૂબ આગળ વધારો કે આ બીજા મારા ઉપર તો બનાવ બન્યો છે, બીજા વ્યક્તિ ઉપર કોઈ ઉપર ના બને સાહેબ. એનું નામ છે સાહેબ રમેશભાઈ ભીમભાઈ કનારા, એનું ગામ મોડદર અને એ પરિશ્રમ હોટલ છે. અને મને મારવાનું કારણ એક જ કે તું મારી દુકાને ના આવતો, હું સોડા પીવા ગયો, મારો કોઈ ગુનો નતો. આવવાનું દુકાને ના પાડવાનું કારણ એનું હતું કે તું કે હરામી માણસ છો. મેં કીધું કઈ હું હરામી નથી ભાઈ, મેં તો ક્યાં બગાડ્યું, હું શાકભાજી વેચીને ખાવ છું ભાઈ, હું તારી દુકાને ગ્રાહક બનીને આવું છું ભાઈ, તને ન પોવાય તો કઈ વાંધો નહીં ના આપ, બરોબર, પણ એને મારવાનો અધિકાર નથી સાહેબ. ફરિયાદ સાહેબ કરી હતી પણ હવે એમાં સગાવાલા એમ કીધું કે તમે કઈ કરો માં, એટલે મા દીકરો અમને તો કોઈ ખ્યાલ નથી અમને કે શું કરવાથી શું થાય ને મારા માં ગભરાયેલા છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ હું જવું પડે, ધક્કા ખાવા પડે. મારા બાપા નથી, કેન્સરની બીમારી હતી, મારા બાપા 4 વર્ષ પૂરા થયા અને 5 વર્ષ ઓફ થઈ ગયા એના છે કેન્સરની બીમારી. અત્યારે મા દીકરો અમે મજદૂરી કરીને ખાઈએ છીએ સાહેબ.